જય માતા મિત્રો, કેમ છો બધા મજામાં? આજે વિડીયો છે ને આપણે સાંજે ચાલુ કર્યો છે. એનું કારણ છે કે સાંજનો નજારો બધા કહેતા જોવાનો. આપણો નજારો સાંજનો બે હું બાંધી છે એટલે અહીંયા બરે એક આ બાજુ ચાલુ છે અને એક મોટો લેપ આ બાજુ છે, એટલે અહીંયા બધા કિલ્લામાં અંજારું પડે છે. આપણે આવ્યા હતા બહેને જોવા માટે ખાલી, કેમ કે ઘરે કોઈ છે નહીં. આજે બધા જ ગયા છે લગ્નમાં. ગાયું આ બાજુ ભાગ નોખો, આ બેહુનો ભાગ. ભાઈ બંધ ઊભો થઈ ગયો ને એમ કે બે લઈને આવ્યો નથી કોઈ. તો ભાઈ રાત્રિનો ને સામે છે ને પાકડાનો વાળો છે આપણો, તો પાકડા બધા પૂરાઈને બાંધ્યા છે. એટલે આપણે શું છે કે આ ભેંસ જ્યાંક મોરી લાગતી હતી ને દો હવે વ્યાવાની તૈયારી છે, કાંઈ નક્કી ન હોય એટલે અત્યારે ચક્કર મારી લેવી પડે. કેમ કે આપણે અહીંયા છે ને ભૂંડના ત્રાસ વધારે ગયો. આજુબાજુ ભૂંડના હોય જો આમ તો હેરાન નથી કર્યા હજી સુધી, પણ કરે જાય નક્કી ન હોય. કેમ કે પાડું નાનું હોય ને ભૂંડનું મારી જ નાખે, ખાઈ જાય. ભૂંડનું માંસ ખાઈ જાય, બધું મારી નાખે. એટલે પછી ભેં દોવા દઈએ નહીં. જો કે આ બહેનમાં હજી વાંધો ન આવે, કેમ કે એ ભેં એક્સેપ્ટ કરે તો કરી લે, ના કરે તો કાંઈ નહીં. એની પાડીને બીજી બહેન ધવરાવી મોટી કરવાની, એવું બને. બસ શું છે ભાઈ કતરાય છે અત્યારે. એનું કારણ એક જ છે, કેમ કે ભેહું લઈને આવતા હોય ને સાંજે એક ભેં થઈ ગઈ છે, તો એના હિસાબે છે ને ભાઈ કતરાય છે વધારે અત્યારે. અત્યારે બધી બાંધી છે આપણે. ડીમ લાઈટ કરે જો બધો આરામથી બાંધ્યા છે. અંધારું બહુ હોય ને એટલે ખબર ન પડે, દેખાય ઓછું. ઉપર શું છે લેપનો પ્રકાશ પડી જાય એટલે ચોખ્ખું દેખાય નહીં. રાતે બધી જે આરામથી છે એટલે બાપા મારે હોય નહીં. અને આવી રીતે આપણે હોય તો જંગલ છે ફરતે, પાછળ રોડ છે ને આગળ આ બાજુ હાઈવે રોડ છે. તો કે એ બાજુ કાંઈ આપણે જવાવાળા. અત્યારે આપણે છે ને ગમતી ઊભી થઈ ગઈ છે. એને એમ કે ધવરાવા છોડશે અત્યારે છોડવાનું નથી એને. ખાતા બહુ નથી હીકતી, 1.5 મહિનાની થઈ ગઈ પણ નથી હીકતી. જોઈએ એવું ખાતી નથી બહુ. 1 મહિનો માથે થયા કંઈક 7-8 દિવસ. કેમ કે આપણો ભાઈબંધ આટલા માથે ચડીને બેસી ગયો કૂતરો. કેમ જાય હટ નીચે એને સામે કોથરો પાથરી ન દે ને એટલે કોઈને હુવાય ન દઈએ રાતે. કોથરો પથરાઈ ગયો ને એટલે પછી પૂરું. કોથરો હુઈ જાય માથે ઓડાડી દેવાનો એટલે આખી રાત સૂતો રહે. નકર આખી રાત હુવા ન દઈએ, કેમ કે ટાઈટ પડે ને એટલે પૂરું હોય જાય. છે દોડપટ જ કરે, રાડ થઈ પડે. આ આપણી ગમતી જો આરામથી. બાકી આપણે રાતનો નજારો કેવો લાગે છે કોમેન્ટ જરૂરથી કરજો. આપણી સવારમાં છે ને ભેહું છોડી નહીં, આને છોડી ભેગી ચરવા હાટું. કેમ કે આની વીટ આવે છે ને તે ભાગી એવી અહીંયા આવીને બેસી ગઈ. આપણે ગોતી ભેહું કંઈ નહીં, હું ગઈ ક્યાં. તો અત્યારે છે ને આપણે ભેહું લઈને નીકળી ગયા છે ચાંદરી બાંધી એવા ઘરે. કેમ કે હવે એને રેડું થઈ જાય છે, કેમ કે નીકળે બહુ છેટી. બેહન ઘરે મૂકીને નીકળી જાય છે. આમાં આપણી બીજી હાકી લીધી છે, એ શું છે કે રેડી નીકળી જાય બેહું બધી મૂકી દઈએ પછી. એટલે ઊંધું ભાગવાનું કરે, કેમ કે વ્યાવાની પીડ હોય ને ત્યારે વધારે થોડુંક થાય. 11 વર્ષે પણ એમ થયું, 11 વર્ષે બેસતા વર્ષની દિવસે જ વિયાણી હતી. એ આપણે અહીંયા ડંગડા બનાવી ત્યાં જ વિયાણી હતી. એ પાડીને ખેંચીને કાઢી લીધી ને આપણે. હું એક જ હતો ત્યારે, પાડીને ખેંચી લીધી. પણ કંઈ વાંધો શું પડ્યો, બે મૂકીને ભાગી ગઈ. બે ભાગવા માંડી, પાડી એમને પડી રહી. ચાયટું બાયટું કંઈ નહીં, નીકળી જ ગઈ. માન કરીને પાછી વાયરી. બીજી બધી બેહું વાયરી પછી વૈરી નકર વરે નહીં ઘડીકમાં. અત્યારે બધાને હિંકા પટ્ટે ચડાવી દીધા. ચાંદરી મસ્ત પાડી આવી હતી, પણ વાડી
મોટી થઈ ગઈ ને પછી મરી ગઈ. જાનરીમાં વહેલા જ નથી વધતા વધારે. શું છે આ ગોટિયાની એક છે, પહેલાં તો પાડો હતો. અત્યારે ઘરે છે જે મોટી જાનરી આપણી, એની એક હજી પાડી છે, પણ દેશી ઓલી છે આપણી ભગરી. એ કાંઈ ન આવ્યું, આખી કાઢી આવી. બીજી ગયા વર્ષની હતી એ મરી ગઈ પાડી, એ નો ચાંદરી આવી હતી. તો ફાઇનલી આપણી ભીંગી અહીં ગઈ છે, લઈ આવી છે મસ્ત મજાની. સાંજે કહી દઈશ તમને શું લઈ આવી છે, તમારે કોમેન્ટ કરવાની છે, કેમ કે વિડીયોના છેલ્લે ભાગમાં આપણે કહી દઉં શું લઈ આવી. તો આપણી ભેંસ છે ને અહીંયા બાંધી દીધી છે. અહીંયા શું લઈ આવી છે કોમેન્ટ કરજો, કેમ કે આખી બ્લેક આવી છે, ખાલી પૂંછડામાં થોડાક વાળ આવ્યા છે સફેદ. આપણે આશા હતી ચાંદરીની, ચાંદરી ન આવી, બ્લેક આવી. કાંઈ વાંધો નહીં, દૂધ લઈને. તો અત્યારે છે ને બધી બેહું છોડી નાખી છે આપણે. સાંજે ઘરે ભૂકો નાખી દઈને ખાઈ લઈએ. ગાયો અહીંયા છે, આ તો બાંધ જ રહેવાના, કેમ કે તોફાની બહુ છે પાછા, એટલે બાંધવા જ પડે ને. તો અત્યારે છે ને બેહું બધી ખાઈ લીધું હે, ગાયો ખાઈ લીધી ને ભેંને દોઈ લીધી આપણે. કેમ જાણીએ શું લઈ આવી છે કોમેન્ટ કરવાની છે તમારે. આપણે જે પહેલાં કીધું હતું કે 90% તો જે આવવાનું છે ને એ જ આવશે, પણ આપણે જોતું તો એ જ આવી ગયું છે. કેમ કે પહેલાં વિડીયોમાં મેં કીધું હતું કે આપણે જોઈ છે, સમજી જાઓ એ જ. તો આ ખડેલી છે ને આપણે 2 વર્ષ પહેલાંની, 3 વર્ષની થઈ છે, અને ગયા વર્ષે ચાંદરી પાડી હતી. આ વખતે આખી આવી, પણ આવી જ આવી હાવ. જેમ કે સારી પાડી 2 વાડીઓ ચાંદરીઓ આવી હતી અને બીજી આવી છે આવી, એટલે આના જેવું રિઝલ્ટ પડી ગયું પાછું. એ પણ પાછું ભૂતળાનું, કેમ કે ભૂતળાના ડીજે બધા આવ્યા છે ટોપ ક્વોલિટીમાં. વાંધો શું પડે કે ઉછેર નથી થતા, ઘડીકમાં માંડ કરીને ઉછેરવા પડે છે. અત્યારે જો બેહુંનો બાંધવાનો ટાઈમ થઈ ગયો છે, ઘડીક રખડી. અને અત્યારે છે ને ભાઈ હમણાં ફોન આવ્યો છે કે ભેં લઈને આવે છે, તો થઈ જાય લગભગ તો વાંધો નહીં આવે, કેમ કે ફોન આવ્યો ત્યાં આપણે વાત કરતા જ ભાઈ ત્યારે ભેં રાડો રાડ થઈ ગઈ, એટલે ફૂલ હારે છે. ફૂલ ગરમીમાં હોય એટલે 3 ફાલ લાગવા દેવાના. જોકે 1 ફાલમાં તો રહી જાય, પણ 3 ફાલ તો ખાલી શું છે કે બધા વેમ કરી ગયો છે આપણે આ બાજુ. તો 3 ફાલ ક્યારે લાગે ને તોય કે ભેં રહી જાય, એવું ન હોય. 3 ફાલમાં નહીં, 1 ફાલ લાગી જાય ને તો તમારે ભેં રહી જાય રહેવું હોય તો. કેમ કે સિમેન્ટેશનમાં છે ને બધા એક ફાલમાંથી 150 થી 200 ડોઝ કાઢી લેતા હોય, એમાં બની જાય. તો પછી આમાં શું છે કે આમાં 3 ફાલ કે લાગવા દે તો કે સારું, ના થાય ને એવું કાંઈ ન હોય. એક જ ફેરામાં રહી જાય ભેહું, 1-2 ફાલ લાગી જાય તો વાંધો નહીં આવે. અને આપણી પાડી શું લઈ આવી છે ખબર છે, ભેંસ ચાંદરી ખડેલી 4થું વેતર વ્યાણી જાય ને આપણે લઈ આવી છે સરસ મજાની પાડી જોતી હતી આપણે. તો આપણે પહેલાંથી કહેતા હતા કે પાડો લઈ આવશે, તો એમાં એવું હતું કે પાડો લઈ આવે ને એમાં પેટે ફૂલાય બહુ છે. પાડી આવે ને એટલે પેટે બહુ દેખાય નહીં. તો એમાં શું છે કે ભેંસ થોડી ચાકરીવાળી છે, અને એના હિસાબે શું છે ફૂલાતી વધારે હોય એટલે કાંઈ દેખાય નહીં, ખબર ન પડે. અમુક શું છે કે પેટવાળી હોય ને તો બેઉમાં ખબર પડી જાય કે પાડી આવવાની છે. પહેલાંથી આ કેમ કે અંધારિયામાં ફરી હતી ને, અંધારિયામાં આપણે એવું છે કે કીએ અંધારિયાના 2-3 દી ગયા હતા ના, અંધારી પૂરું થઈ ગયું હતું ને બીજેથી અંજાડિયું ચાલુ થયું હતું, એમ કાંઈ ફરી હતી આપણે. તો એના હિસાબે વધારે દિવસે નથી લીધા, કેમ કે 8 તારીખે એને પૂરા થયા. આ તારીખ થઈ ગઈ 13, 13 તારીખે વી ગઈ. હા મજા જાય છે. ભૂંડલા તોફાની બહુ થાય છે, કેમ કે ખાતર વીખીને નાખી દે છે. અને વિડીયો કેવો લાગે છે કોમેન્ટ કરી નાખજો. જય માતાજી, જય શ્રી રામ બધાને.